તમને ખબર છે કે મેંદાનો ઉપયોગ કર્યા વગર પણ એકદમ ખસ્તા ટેસ્ટી એવી આવી મગ દાળમાંથી પૂરી બનાવી શકાય છે। જ્યાં ફ્રેન્ડ્સ આ પૂરી બનાવી છે મગની દાળમાંથી, જે બહુ જ ટેસ્ટી બને છે અને સાથે બહુ જ ક્રિસ્પી પણ બને છે। તો તમે પણ દિવાળીના નાસ્તામાં આ રેસીપીને ટ્રાય કરી શકો છો, અથવા તો ચા સાથે પણ આ પૂરી બહુ જ સરસ લાગે છે, તો તમે ટ્રાય કરી શકો છો। તો આવો તેની આખી રેસીપીને જોઈ લઈએ, અને તેની પહેલાં તમે મારી ચેનલ પર જો નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ તે જરૂરથી કરજો, તે ટોટલી ફ્રી છે। સાથે જ મારા વિડીયોઝને હાઇપ કરવાનું નહીં ભૂલતા। તો રેસીપી તરફ આગળ વધીએ। તો મગની પૂરી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે અડધો કપ જેટલી જે મગની દાળ આવે છે ફોતરા વગરની, તે લેવાની છે। તો તેને એક બાઉલમાં લઈ લેશું, અને હવે આપણે આ મગની દાળને 3 થી 4 વખત સરસ એકદમ ચોખ્ખું પાણી થઈ જાય ત્યાં સુધી આપણે ધોવાની છે। ખાસ ધ્યાનમાં રાખજો, 3 થી 4 પાણીએ તેને ધોશો એટલે તેનું જે આ પાણી છે તે એકદમ ચોખ્ખું થઈ જશે અને તેનો ડોળ બધો જતો રહેશે। તો અત્યારે મેં ટોટલ 3 વખત તેને સરસ મજાનું ધોઈ નાખ્યું છે, અને આ રીતનું એકદમ ચોખ્ખું પાણી થઈ ગયું છે। તો હવે આપણે તેને 1 કલાક માટે પલાળીને રાખી મૂકવાનું છે। તો તેને ઢાંકી અને રાખી દઈએ। તો 1 કલાક બાદ આપણી જે આ મગની દાળ છે તે સરસ મજાની પલળી ગઈ છે, અને હવે આપણે તેને પાણી કાઢી અને એક મિક્સર જારમાં લઈ લઈશું અને તેને પીસી લેવાની છે। તો અહીંયા આપણી જે મગની દાળ છે તે પણ સરસ મજાની પીસાઈ અને રેડી થઈ ગઈ છે આ રીતે। તો ફરીથી તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે, અને હવે આપણે તેમાં બાકીના મસાલા કરીશું। તો અત્યારે મેં અડધી ચમચી જેટલું આખું જીરું લીધેલું છે, સાથે જ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લીધેલી છે, અને અડધી ચમચી જેટલી હળદર એડ કરેલી છે કલર માટે। ત્યારબાદ એમાં આપણે અડધી ચમચી જેટલો અજમો એડ કરવાનો છે, અને સાથે જ 1 ચમચી જેટલા સફેદ તલ લેવાના છે, તમે કાળા તલનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં એડ કરવાનું છે અડધી ચમચી જેટલો આમચૂરનો પાવડર ખટાશ માટે। જો આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો, સાથે જ સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરશું। અત્યારે મેં 1 ચમચી જેટલું મીઠું એડ કરેલું છે, અને ત્યારબાદ અહીંયા 1/4 કપ જેટલો સૂજી લેવાનો છે। સૂજી ન હોય તો સૂજીની જગ્યાએ તમે રવો પણ એડ કરી શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે। મોણ માટે અહીંયા 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે, અને હવે ઘઉંનો કરકરો લોટ એડ કરવાનો છે 1 કપ જેટલો, સાથે ચપટીક જેટલો જે બેકિંગ સોડા આવે છે તે એડ કરી દેવાનો છે, અને હવે આ બધી જ વસ્તુઓને એકબીજામાં સારી રીતે મિક્સ કરી અને લોટ બાંધી લેવાનો છે। આમ તો તેમાં પાણીની જરૂર પડતી નથી, છતાં પણ જો એવું લાગે તો 2 થી 3 ચમચી તમે પાણી એડ કરી શકો છો, પરંતુ ઘી અને મગની દાળ જે છે તેનાથી જ આ સરસ મજાનો લોટ બંધાય અને રેડી થઈ જાય છે। તો તેને 5 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે। તો તેને ઢાંકી અને રાખી દઈએ અને બીજી તૈયારી જોઈ લઈએ। તો ફરીથી એક વાટકીમાં આપણે 1 મોટી ચમચી જેટલું ઘી લેવાનું છે, તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો, અને 1 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરી દેવાનો છે, અને હવે આ બંને વસ્તુઓને એકબીજામાં સારી રીતે મિક્સ કરી અને તેની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે। તો અહીંયા આપણી આ પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે, અને આ બાજુ આપણી 5 મિનિટ પણ થઈ ગઈ છે। તો આપણે જે લોટને રેસ્ટ કરવા રાખેલો તેને જોઈ લઈએ, અને તેના 3 મોટા ગુંડલા કરી લેવાના છે। આ લોટને થોડો કઠણ જ રાખવાનો છે। તો હવે આપણે આ જે ગુંડલા બનાવેલા તેની એક સરસ મજાની જાડી ને મોટી રોટલી બનાવી લઈએ। તો વેલણની મદદથી આ રીતે સરસ મજાની રોટલી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેના પર જે ઘઉંના લોટ અને ઘીની જે પેસ્ટ બનાવીને રાખેલી તેને આ રીતે ચારે બાજુ સ્પ્રેડ કરી દઈએ। એ સરસ સ્પ્રેડ થઈ જાય એટલે આપણે તેનો આ રીતે રોલ વાળી લેવાનો છે, અને રોલ વળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં છરીની મદદથી આ રીતે નાના નાના કટ લગાવી લેવાના છે। તો આ રીતે રોલના કટ થઈ જાય તો આ રીતે નાના નાના એના ગુંદલા તૈયાર કરી લેવાના છે, અને હાથની મદદથી આંગળાની મદદથી તેને દબાવીને આ રીતે પૂરી બનાવી લેશું। જો તમને અનુકૂળતા લાગે તો તમે વેલણની મદદથી પણ વણીને તૈયાર કરી શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે, અને આ પૂરી વધારે ફૂલાય નહીં એટલા માટે તેમાં છરીની મદદથી ચીરા પાડી લેવાના છે। તો આ રીતે બાકીની બધી જ પૂરીઓને આપણે વણી અને ચીરા પાડીને તૈયાર કરી લેશું, અને આ બાજુ આપણે આ પૂરીને તળવા માટે ગેસ પર તેલ રાખી દેવાનું છે। હવે જે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ સ્લો રાખવાની છે। જો હાઈ ફ્લેમ પર તળશું તો આ પૂરી બળી જશે। તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર થોડી ક્રિસ્પી થાય એટલે આ રીતે ચમચાની મદદથી તેને આગળ પાછળ તળી નાખવાની છે, અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એ સ્ટેજ પર આપણે આ પૂરીને તેલમાંથી બહાર કાઢી લેશું। ઉપરથી તમે તેમાંથી ચાટ મસાલો પણ ભભરાવી શકો છો, તમે તેને એરટાઇટ ડબ્બામાં પેક કરી દો એટલે તે 10-15 દિવસ સુધી સારી રહે છે, બગડતી નથી। તો આ દિવાળી પર તમે પણ આ પૂરીને નાસ્તામાં ટ્રાય કરી શકો છો, અથવા તો ચા સાથે પણ નોર્મલ આ પૂરી બહુ જ સરસ લાગે છે। તો જરૂરથી ટ્રાય કરજો, અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો।